નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સોશિયલ મીડિયામાં આ સમયે એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડી હાર્દિક પંડ્યાને લઈને વિવાદ સર્જાયો છે. વાયરલ વિડીયોમાં અને મળતી માહિતી મુજબ આ ઘટના એક જાહેર સ્થળની હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીં એક વ્યક્તિ હાર્દિક પંડ્યાની પાસે સેલ્ફી લેવા માટે જાય છે, પરંતુ હાર્દિક પંડ્યા કોઈ કારણસર સેલ્ફી માટે ઇનકાર કરે છે. આ ઇનકાર પછી સ્થિતિ અચાનક બદલાઈ જાય છે. કહેવાય છે કે સેલ્ફી ના મળતા એ વ્યક્તિ ઉશ્કેરાઈ જાય છે અને હાર્દિક પંડ્યા સામે ગાળાગાળી કરવા લાગે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. થોડા જ સમયમાં આ વિડીયો અલગ અલગ પ્લેટફોર્મ પર શેર થવા લાગ્યો છે અને લોકો પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ હાર્દિક પંડ્યાની તરફેણમાં ઊભા રહ્યા છે. તેમનું કહેવું છે કે સેલિબ્રિટી હોવા છતાં હાર્દિક પંડ્યા પણ એક સામાન્ય માણસ છે અને તેમને પણ પોતાની પ્રાઇવેસીનો સંપૂર્ણ અધિકારી છે. કેટલાક લોકોએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ના કહેવું કોઈ ગુનો નથી અને ફ્રેન્ડ્સે પણ સીમા સમજવી જોઈએ. તો બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે સેલિબ્રિટી હોવાના કારણે ફ્રેન્ડ્સની અપેક્ષા વધે છે અને જાહેર સ્થળે હોય ત્યારે થોડી સહનશીલતા રાખવી જરૂરી છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર બે અલગ અલગ મત જોવા મળી રહ્યા છે. એક વર્ગ પ્રાઇવસીની વાત કરે છે તો બીજો વર્ગ ફેન કલ્ચરની વાત કરે છે. નિષ્ણાંતોનું માનવું છે કે આવી ઘટનાઓ આજકાલ વધતી જઈ રહી છે, જ્યાં સેલિબ્રિટી અને સામાન્ય લોકો વચ્ચેની સીમા ધીમે ધીમે ધૂંધળી બની રહી છે. ખાસ કરીને સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા આવ્યા પછી દરેક ઘટના તરત જ વિડીયો સ્વરૂપે વાયરલ થઈ જાય છે, જેના કારણે નાની બાબતો પણ મોટો વિવાદ બની જાય છે. આ ઘટના માત્ર હાર્દિક પંડ્યાની નથી, પરંતુ દરેક સેલિબ્રિટી સાથે જોડાયેલી એક મોટી સમસ્યાની તરફ ધ્યાન દોરે છે. ફેમસ હોવાનો અર્થ એ છે કે વ્યક્તિએ પોતાની વ્યક્તિગત જગ્યા ગુમાવી દેવી. શું દરેક સમયે દરેક વ્યક્તિની માંગ સ્વીકારવી જ પડે? હાલની સ્થિતિ મુજબ આ વાયરલ વિડીયોને લઈને હાર્દિક પંડ્યા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ આ ઘટના એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. ફેન્સ અને સેલિબ્રિટી બંને એકબીજાની સીમાનો માન રાખવો જરૂરી છે, કારણ કે સન્માન માત્ર સ્ટેટસથી નહીં પરંતુ વર્તનથી પણ ઓળખાય છે. આ સમગ્ર મામલે તમારો અભિપ્રાય શું છે? શું હાર્દિક પંડ્યાનો સેલ્ફી માટે ઇનકાર યોગ્ય હતો કે પછી ફ્રેન્ડ્સની અપેક્ષા સાચી છે? તમારો મત કમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.